ચાલો હવે નેક્સ્ટ ટોપિક જોઈએ. સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિના કિસ્સામાં કોણીય વેગમાન. બરોબર. હવે જુઓ કે અહીંયા આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોઈ એક કણ લઈએ દ્રઢ પદાર્થનો, તો દ્રઢ પદાર્થ જ્યારે ઝેડ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતો હોય ત્યારે તે કણ જે છે એ વર્તુળાકાર ગતિ કરશે. બરોબર છે. હવે પહેલા આપણે આ એક કણ માટે કોણીય વેગમાન ગણીએ અને આપણે અહીંયા આગળ હવે કોણીય વેગમાનની વ્યાખ્યા અનુસાર આપણે લખીએ છીએ કે કોણીય વેગમાન L બરાબર R ક્રોસ P. બરોબર. હવે અહીંયા આગળ આજે આપણે R ક્રોસ P લઈએ તો આ જે કણ છે અહીંયા આપણે જે વિચાર્યો છે, બરોબર, એ કણનું જો આપણે કોણીય વેગમાન લેવું હોય આ કણનું, તો R કયો લેવાનો આપણે? બરોબર. આ અક્ષ પર ના કયા બિંદુથી આ કણનું અંતર લેવાનું? બરોબર છે. તો આપણે અત્યારે યદચ્છિક રીતે કોઈ O બિંદુએથી આ P નું અંતર R લઈ લઈએ. બરોબર છે. એનો રેખીય વેગ એના વર્તુળમય ગતિ માર્ગના સ્પર્શકની દિશામાં હશે. તો હવે આપણે આ દ્રઢ વસ્તુના કોઈ એક કણનું કોણીય વેગમાન લખી શકીએ L1 બરાબર R ક્રોસ P1. બરોબર છે. અથવા તો P લઈ લઈએ, પણ પહેલા કણ માટે છે એટલે P1 લખ્યું છે આપણે. હવે અહીંયા આગળ આ જે સદિશ R છે અહીંયા કે જે આપણે કણનો સ્થાન સદિશ લીધો છે, એને આપણે સદિશ OC અને સદિશ CP ના સરવાળાના સ્વરૂપમાં રજૂ કરી શકીએ. એટલે OC વત્તા CP બરાબર OP એવું લખી શકીએ આપણે, અને OP એટલે આપણું R છે. તો સદિશ L1 બરાબર સદિશ OC વત્તા સદિશ CP ક્રોસ સદિશ P1, અને છૂટું પાડી દઈએ એટલે OC ક્રોસ P1 વત્તા CP ક્રોસ P1. બરોબર છે. હવે OC ક્રોસ P1, હવે વેગમાન P1 જે છે એ સ્પર્શકની દિશાની અંદર હશે. બરોબર છે. તો આ જે OC છે અને સ્પર્શક અંદરની બાજુએ છે, તો એ બંનેને, તો આ બંને આવી રીતે ગોઠવાયેલા હશે. આમ અહીંયા અક્ષની દિશામાં છે, અહીંયા સ્પર્શકની દિશામાં. તો બંનેને લંબ એટલે આ ત્રિજ્યાવર્તી દિશા થઈ. બરોબર છે. તો OC ક્રોસ P1 જે છે એ અને CP ક્રોસ P1, તો એક Z દિશામાં પ્રાપ્ત થશે આપણને અને એક L લંબ એટલે કે અક્ષને લંબ દિશામાં. અક્ષને લંબ દિશા વાળો ઘટક આ થશે અને Z દિશામાંનો ઘટક CP ક્રોસ P1 થશે. બરોબર છે. તો અહીંયા આપણે પ્લસ લખવાનું છે. હવે જો CP ક્રોસ P1 લઈએ આપણે, તો આ CP એટલે આ દિશામાં. બરોબર. પછી CP આ દિશામાં અને આ V આમ અંદરની દિશામાં છે. હવે આ બંનેને લંબ એટલે આ દિશા થઈ ઉપરની, તો ઉપરની દિશા આપણી Z અક્ષની દિશા છે એટલે એ આપણો Z દિશામાંનો ઘટક થયો. હવે બરોબર છે. પણ હવે અહીંયા આગળ બીજું શું થશે કે ધારો કે આ જ સમયે આપણે કોઈ એક કણ અહીંયા વિચારી લઈએ એક્ઝેક્ટ આના વ્યાસાંત બિંદુએ. બરોબર છે. તો એનું જે વેગમાન છે એના પણ બે ઘટક થશે, એક Z દિશામાં અને એક અક્ષને લંબ. તો અક્ષને લંબ ઘટક જે આવશે એ આનાથી અહીંયા આ દિશામાં વિરુદ્ધ આવશે, આ બાજુ હતો એક. તો આ બંને ઘટકો સમાન મૂલ્યના અને પરસ્પર લંબ દિશામાં હોવાથી એકબીજાને નાબૂદ કરશે. બરોબર. એટલે દ્રઢ વસ્તુના બધા કણોના કોણીય વેગમાનના L લંબ ઘટકોનો સદિશ સરવાળો શું થઈ જશે? શૂન્ય થઈ જશે. એટલે હવે આપણે દ્રઢ પદાર્થનું કુલ કોણીય વેગમાન જો લેવું હોય તો Z દિશામાંના
દરેક કણના કોણીય વેગમાનના જે ઘટકો છે એનો જ સદિશ સરવાળો વિચારવો પડે. બરોબર? તો હવે સદિશ L બરાબર સિગ્મા I ઇક્વલ ટુ 1 to n LIZ બરાબર સિગ્મા R લંબ ગુણ્યા MV. હવે R લંબ ગુણ્યા MV એટલે આપણે અહીંયા જે CP છે એને R લંબ એટલે સ્થાન સદિશનો આ લંબ ઘટક લીધો આપણે અહીંયા આગળ. બરોબર છે? તો R લંબ ગુણ્યા MV. તો હવે L બરાબર સિગ્મા R લંબ MV, કારણ કે R લંબ અને V બંને વચ્ચેનો ખૂણો 90 છે તો MV sin 90, sin 91 એટલે સિગ્મા MVR બરાબર સિગ્મા MR સ્ક્વેર ઓમેગા. પણ સિગ્મા MR સ્ક્વેર એટલે પાછું શું? જડત્વની ચાક માત્રા. તો કોણીય વેગમાન L બરાબર I ઓમેગા. તો આ સમીકરણ રેખીય ગતિમાં સમીકરણ P બરાબર MV જેવું છે. હવે અહીંયા જુઓ તમે કે આપણે આ અક્ષ પરના કોઈ પણ બિંદુને યાદચ્છિક રીતે લઈ અને તેને અનુલક્ષીને જો કોણીય વેગમાન શોધીએ તો છેવટે જે પરિણામ આપણને પ્રાપ્ત થાય છે એની અંદર આપણે કણનું લંબ અંતર જ લેવાનું આવે છે. એટલે હંમેશા L જ્યારે આપણે ગણીએ છીએ ત્યારે આ લંબ અંતર ધ્યાનમાં લઈએ છીએ. બરોબર છે? હવે સદિશ સ્વરૂપે આપણે લખી શકીએ કે સદિશ L બરાબર I ઓમેગા સદિશ સ્વરૂપે. બરોબર? હવે આપણે આગળ જોઈએ. કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ જોઈશું. અહીંયા આવે તો L બરાબર I ઓમેગા. તો બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન કરીએ તો dl by dt બરાબર I d ઓમેગા by dt. પણ d ઓમેગા by dt બરાબર I આલ્ફા. હવે આગળ ઉપર આપણે જોઈએ કે ટોર્ક ટાઉ બરાબર I આલ્ફા. તો dl by dt બરાબર આપણે ટાઉ લખી શકીએ. જો બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો dl by dt પણ શૂન્ય થાય. dl by dt શૂન્ય એટલે કે L નું સમયની સાપેક્ષનું વિકલન શૂન્ય થયું. તો L નું સમયની સાપેક્ષનું વિકલન શૂન્ય એનો મતલબ એ થયો કે L અચળ થાય. તો કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ આપણે લખી શકીએ કે જો દ્રઢ પદાર્થ પર લાગતું પરિણામી ટોર્ક શૂન્ય હોય તો તે દ્રઢ પદાર્થનું કુલ કોણીય વેગમાન અચળ રહે છે. તો અહીં આપણું છઠ્ઠું ચેપ્ટર જે છે એ પૂર્ણ થયું. હવે આપણે છઠ્ઠા ચેપ્ટરના સ્વાધ્યાયના દાખલાઓ જોઈશું. ક્લિયર મિત્રો?